હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારા માટે યુનિક કેરેમલ બિસ્કોફ કુલ્ફીની રેસીપી લઈને આવી છું, જે બધાને બહુ જ પસંદ આવશે. ખાલી 3 જ ઇન્ગ્રેડિયન્ટથી બનીને તૈયાર થશે અને બહુ ફટાફટ બની જાય એવી રેસીપી છે. તો આવી નવી યુનિક રેસીપી જાણવા માટે થઈને જો ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. અહીંયા મેં 30 રૂપીસવાળા જે નવા બિસ્કોફના બિસ્કિટ આવ્યા છે ને 2 પેકેટ લઈ લીધા છે. એને તોડી અને આપણે મિક્સર જારમાં આવી રીતે હાફ પીસ કરી અને બધા જ બિસ્કિટ એની અંદર નાખી દેવાના છે. અને આનો આપણે પલ્સ મોડ ઉપર દરદરો પાવડર ચંક્સ રહી જાય ને એવો પાવડર તૈયાર કરવાનો છે. એકદમ ફાઇન પાવડર નથી કરી દેવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે એક વખત આવી રીતે પાવડર બની જાય ને એટલે આપણે એક વાસણમાં એને ટ્રાન્સફર કરી લેવાનું છે. એ પાવડરની આપણે લાસ્ટમાં જરૂર પડશે. અને આમાંથી 3 ટેબલસ્પૂન જેટલો પાવડર આપણે મિક્સર જારમાં જ રહેવા દેવાનો છે. તેની એક આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો અહીંયા 3 ટેબલસ્પૂન જેટલો પાવડર છે, બીજો બધો જ પાવડર આપણે બાઉલમાં લઈ લીધો છે. અને આ છે સિનેમન પાવડર. તો આ કાંઈ ફેન્સી નથી, તજનો ભૂકો છે. આપણે 1/4 ટીસ્પૂન જેટલો તજનો ભૂકો એમાં એડ કરવાનો છે, જેથી ફ્લેવર બહુ જ સરસ આવશે આ કુલ્ફીનો. હવે એની અંદર આપણે અડધો કપ દૂધ એડ કરવાનું છે. દૂધ ઠંડુ ગરમ કોઈ પણ દૂધ તમે લઈ શકો છો. એ દૂધ લઈ મિક્સર જારમાં ફરીથી એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. અહીંયા મેં 1 કપ દૂધની મલાઈ એની અંદર જ એડ કરી દીધી છે. અને ફરીથી આપણે એને મિક્સર જારમાં ચર્ન કરી લેવાનું છે. 1 લીટર દૂધ લઈ લીધું છે. દૂધની અંદર આપણે આ પેસ્ટ એડ કરી દેવાની છે, જે બિસ્કિટ વાળી જે હતી બધી જ. એક વખત મિક્સ કરી દઈએ અને એને આપણે સાઈડમાં રાખી દેવાનું છે. હવે એક જાડા તળિયાવાળા પેનની અંદર અહીંયા મેં 3/4 કપ ખાંડ લીધી છે. તો અહીંયા મેં સાકર લીધી છે, તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. હવે આ સાકરને આપણે કેરેમલાઇઝ થવા દેવાની છે. તો આવી રીતના બ્રાઉન કલર થાય, લાઇટ બ્રાઉન કલર, ત્યાં સુધી આપણે એકદમ લો ફ્લેમ ઉપર સતત ચલાવતા જઈને એને કેરેમલાઇઝ કરી લેવાની છે. તો હું છે ને અહીંયા આટલી જ એને કેરેમલાઇઝ કરું છું ને એની અંદર આપણે જે બનાવીને તૈયાર કર્યું હતું દૂધ એ એડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ છે પહેલેથી છેલ્લે સુધી આપણે લો જ રાખશું, કેમ કે નીચે તળિયે ચોંટી ન જવું જોઈએ, નહીં તો એમાં કુલ્ફીનો ટેસ્ટ આવી જશે ને ટેસ્ટ સારો નહીં લાગે. દૂધ એડ કરશો ને એટલે જે નીચે કેરેમલ હશે ને એકદમ આવી રીતના થઈ જશે. તો ડરવાની જરૂર નથી. જેમ જેમ નીચેથી દૂધ ગરમ થતું જશે, પેનનું તળિયું ગરમ થતું જશે ને એવી જ રીતના એ જે કેરેમલ છે એ ઉખડતું જશે અને બધું જ દૂધમાં મિક્સ થઈ જશે. આ દૂધને આપણે 5 થી 7 મિનિટ આવી રીતે લો ફ્લેમ ઉપર ચલાવતા જવાનું છે. અને પછી આ મેં અહીંયા ચોકલેટ લીધી છે, તો તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલી લીધી છે. તમે એની જગ્યાએ ડેરી મિલ્ક હોય તો એ પણ પીસ કરીને નાખી શકો છો, અને નો નાખો તો પણ આ કુલ્ફીનો ટેસ્ટ એટલો જ સરસ આવશે. આ બધું જ મિક્સ કરવાનું છે અને આવી રીતના થોડુંક જાડું, એટલે આપણે 10 થી 12 મિનિટ આને લો ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા જવાનું છે. અને ચોકલેટ જ્યારે 2 મિનિટની વાર હોય ને ત્યારે આપણે એડ કરવાની છે. અને ગેસ બંધ કરી અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થશે ને એટલે ઓટોમેટિક હજી થોડું ઘાટું થઈ જશે. હવે જે આપણે બિસ્કિટનો પાવડર રાખ્યો હતો એ આની અંદર એડ કરવાનું છે. પાવડર એડ કરીને એને દબાવીને ચલાવવાનું નથી, એકદમ હળવા હાથે ચલાવવાનું છે, એટલે પાવડર એઝ ઇટ ઇઝ થોડો અંદર ચંક્સમાં રહી જાય, તો જેનો ટેસ્ટ છે ગુલ્ફીમાં સરસ આવે. તો આ બિસ્કિટનો પાવડર મિક્સ થઈ ગયો છે. હવે અહીંયા મારી પાસે આ ટાઈપના એલ્યુમિનિયમના જ મોલ્ડ છે કુલ્ફીના. તમે કોઈ પણ મોલ્ડ લઈ શકો છો. ન હોય તો તમે ચાનો કપ અથવા તો કોઈ પણ ગ્લાસ સ્ટીલનો કે કાંઈ પણ વસ્તુ તમે આ ગુલ્ફી બનાવવા માટે લઈ શકો છો. તો મોલ્ડને હું આવી રીતે ભરી દઉં છું ઉપર સુધી અને એને ઢાંકણ ઢાંકી અને આપણે એના સ્ટેન્ડમાં મૂકી દેવાના છે. તો આવી જ રીતના આટલા મોલ્ડની ટોટલ 16 ગુલ્ફી બનીને તૈયાર થઈ છે. 1 લીટર દૂધમાંથી આપણે 16 ગુલ્ફી બનાવીને તૈયાર કરી લેશું.
તો અહીંયા આપણા બધા જ મોલ્ડ ભરાઈ ગયા છે. હવે આને આપણે કુલ્ફીની સ્ટેક લગાવી દઈએ ઉપરથી. અને જો તમે ચાના કપમાં કુલ્ફી ભરતા હો ને તો ઉપર એને પ્લાસ્ટિકથી રેપ કરી દેવાનું અને પ્લાસ્ટિકમાં વચ્ચે હોલ પાડી અને આવી રીતે તમે સ્ટીક લગાવી શકો છો. હવે આને તમારે ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક સુધી ફ્રીઝરમાં રાખી દેવાનું છે. તો 8 કલાક થઈ ગઈ છે અને આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે એને ખોલવી હોય ત્યારે આવી રીતે હાથથી જ મસળીને તમે 10 સેકન્ડ આવી રીતે મસળશો ને એટલે કુલ્ફી મોલ્ડમાંથી બહાર નીકળી જશે. તો કુલ્ફીને પાણીમાં રાખીને ડીમોલ્ડ ક્યારેય નહીં કરવાની, કેમ કે પાણીમાં રાખીને ડીમોલ્ડ કરીએ ને તો પછી બહાર કાઢીને કુલ્ફી બહુ જલ્દીથી પીગળી જશે. તો આવી રીતે હાથેથી મસળીને જ એને ડીમોલ્ડ કરવાની. અને આની સાથે જ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. આટલી ઇઝી રેસીપી તમે ક્યારે બનાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ સાથે જ વિડીયોને શેર જરૂરથી કરજો, સેવ કરી લેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.